भाई, हाँ भाई। मैंने तेरे जैसा दोस्त कभी नहीं देखा। तू दिल का बहुत अच्छा है। पर मेरे पास पैसे नहीं है। चल हट, तेरे जैसा दोस्त होना ही नहीं चाहिए। भिखारी सा। રૂપિયાનો ઘમંડ નથી સાહેબ, કારણ કે રૂપિયા જ નથી. કોણ? અમે પોલીસ વાળા છીએ. દરવાજો ખોલો, તમારી સાથે થોડીક વાતચીત કરવી છે. હા તો તમે કેટલા જણા છે? અને અમે 3 જણા છીએ. હા તો તમે અંદરો અંદર વાત કરી લ્યો, મારી પાસે ટાઈમ નથી. નિલેશભાઈ, મને ખબર પડી કે તમારો ફોન ચોરી થઈ ગયો. હા ભાઈ. તો પછી શું થયું? પછી પોલીસ સ્ટેશને ગયો તો રિપોર્ટ લખાવવા માટે. જેવો બહાર આવ્યો તો ગાડી ચોરાઈ ગઈ. કઈ વાંધો નહીં ભાઈ, ભગવાન બધું સારું કરશે. મંદિરે પણ ગયો તો, મંદિરેથી બહાર આવ્યો તો ચપ્પલ ચોરાઈ ગયા. શું થયું ભાઈ? એટલે ભાઈ ઝુલાપ થઈ ગયા સાવ. તો એક કામ કર, લીંબુનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દે. હા ભાઈ, એવું જ કરવું પડશે. કેમ છે ભાઈ હવે તારે જુલાબને? આમ તો સારું છે, પણ જેવું લીંબુ કાઢું તો તરત ચાલુ થઈ જાય. લકુંજ, ગાંધીજીના પિતાજીનું નામ શું હતું? જયંતી. ગાંધીજીના પિતાનું નામ કરમચંદ ગાંધી હતું. તારીખિયામાં તો જયંતી હતું. ભાઈ આ જરાક એડ્રેસ બતાવો નહીં. આગળ જઈને પૂછ ભાઈ. હા ભાઈ, હવે આગળ આવી ગયો, હવે તો બતાવો. પપ્પા, હા બેટા. તમે કોઈ દી પાગલખાને ગયા? હા બેટા, એકવાર આખી જાન લઈને ગયો. હવે તો હું મારી મમ્મીને જ કહી દે. નહીં નહીં બેટા, હું તો મજાક કરું. તો મજાક કરીશ બેટા. ના ભાઈ, તારા માટે દુનિયાનો સૌથી મોટો તહેવાર કયો છે? પત્ની. ના, કેમ પત્ની? તો હું અઠવાડિયામાં 2 થી 3 વાર તો મનાવી. પપ્પા, છોકરાઓ ભગવાનના જ રૂપ હોય ને. હા બેટા. તો તમારી ઓલી બાઈને સમજાવવાની, ભગવાનને હાવણી અમારે. એટલે ભાઈ તું છોકરી જોવા ગયો તો શું થયું? મેં ના પાડી દીધી ભાઈ. કેમ ભાઈ ના પાડી દીધી? એને ઘણા બધા ગોલ્ડ મેડલ મળેલા હતા. હા તો એમાં શું થઈ ગયું પણ? તો ઈ મેડલ બધા બોક્સિંગ માંથી મળેલા હતા. લાગે છે કે કોક મને સંભાળતું લાગે છે. કોઈ સંભાળે કે ગાડું દેશ મારા કલેજા. ના ભાઈ, તારા માટે દુનિયાનો સૌથી મોટો તહેવાર કયો છે? પત્ની. ના, કેમ પત્ની? તો હું અઠવાડિયામાં 2 થી 3 વાર તો મનાવી. તો માગી વાત તો આપી દે જ ભાઈ. એટલે ભાઈ તું છોકરી જોવા ગયો તો શું થયું? મેં ના પાડી દીધી ભાઈ. કેમ ભાઈ ના પાડી દીધી? એને ઘણા બધા ગોલ્ડ મેડલ મળેલા હતા. હા તો એમાં શું થઈ ગયું પણ? તો ઈ મેડલ બધા બોક્સિંગ માંથી મળેલા હતા. એટલે ભાઈ ક્યાં ગયો છું તું? હું તને ક્યારનો ગોતું છું. એટલે ભાઈ હું ગયો તો શિક્ષકનો ઇન્ટરવ્યુ દેવા માટે. હા તો શું થયું? તો મને એ લોકો પૂછ્યું કે તમે કઈ બુક ભણાવશો? તો મેં કહ્યું કે હું ફેસબુક ભણાવું. મને ધક્કો મારીને કાઢી મૂક્યો.
બોલો